હેલો વિદ્યાર્થી, કેમિસ્ટ્રીમાં આપણે ઓર્ગેનિક ચેપ્ટરવાળું જે સ્ટાર્ટ હતું એ ચેપ્ટરની અંદર જે આપણે આઈયુપીએસસી નોમેનકલ્ચર જોયેલા છે એને આપણે એટલે કે વિડીયોના ફોર્મમાં હું તમને ઘરે મોકલવાનો. દરેકે વિડીયોના ફોર્મની અંદર આ લેક્ચર જોવાના છે અને પોતાની નોટબુકની અંદર લખી દેવાનું છે. કેમ કે જ્યારે વેકેશન પછી આપણું જ્યારે નવું સત્ર સ્ટાર્ટ થાય ત્યારે 12માનું પહેલું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવાનું છે. તો મારો ટાર્ગેટ એ છે કે આ વેકેશનની અંદર જો આપણું આ ચેપ્ટર મતલબ ઓર્ગેનિક જે 11માનું જે બાકી છે, આઈયુપીએસસી નામ અર્થ જે બાકી છે એ જો કમ્પ્લીટ થઈ જાય તો આપણે ડાયરેક્ટ 12માની અંદર બરાબર પહેલા દિવસથી જ આપણે 12માનું પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરી શકીએ. તો હું અહીંયા તમને રોજ આ રીતે વિડીયો મતલબ રોજે રોજ જે પણ મારે બનાવશે ઓફલાઈન વિડીયો બનાવીશ અને એ વિડીયો બનાવ્યા પછી હું તમને દરેકના પોતાના પર્સનલ નંબર પર લિંક મોકલીશ વોટ્સઅપ પર, જે તમારે જોઈ લેવાની અને દરેકે પોતાની નોટની અંદર વ્યવસ્થિત ફરી પાછું લખી લેવાનું. કોઈ જગ્યાએ સમજ ના પડે તો ફરીથી ટૂંકમાં એ વિડીયો છે તો ફરી પાછું બેક કરી અને રિવર્સ કરી તમે જોઈ લો, જેનાથી તમને ક્લિયર ખ્યાલ આવી જશે. તો આપણે લાસ્ટની અંદર આઈયુપીએસસી નોમેનકલ્ચર જે જોતા હતા એરોમેટિક જે કમ્પાઉન્ડ હતા જેમાં બેન્ઝીન, જેની અંદર આઈયુપીએસસી ટૂંકમાં આપણે એવું કીધું ભાઈ કે એરોમેટિક જે કમ્પાઉન્ડ હતા એ એરોમેટિક કમ્પાઉન્ડની અંદર કઈ પેરેન ચેન ગણવામાં આવશે એ આપણે આના અગાઉના લેક્ચરની અંદર શીખ્યા હતા. જેવી રીતે એક્ઝામ્પલ તરીકે આપણે કંઈક એવું શીખવાડી દીધું ભાઈ કે જો બેન્ઝીન હોય તો બેન્ઝીન પોતે એક પેરેન ચેન કામ કરશે. માની લો બેન્ઝીન ઉપર OH આવી ગયું તો આપણે એને ફિનોલ બોલતા હતા, તો આખું જે ફિનોલ છે એ પોતે પેરેન કાર્બન ચેન ગણાય છે. એ જ પ્રમાણે બેન્ઝીન ઉપર જો આપણે CH3 લગાવી દઈએ તો ટોલ્યુન થશે, તો ટોલ્યુન પોતે એક પ્રકારની પેરેન ચેન બની જશે. એ પ્રમાણે બેન્ઝીનની રિંગ ઉપર જો આપણે NH2 લગાવીએ છીએ તો પણ એક પ્રકારની પેરેન ચેન ગણાશે. તો બસ હવે આવા પ્રકારની જે પેરેન ચેન બને છે એ પેરેન ચેનનું આઈયુપીએસસી નામકરણ કેવી રીતે કરવાનું, એરોમેટિક કમ્પાઉન્ડનું આઈયુપીએસસી નામકરણ કેવી રીતે કરવાનું છે એ આપણે શીખીશું. તો ચલો દરેક અહીંયા ધ્યાન આપશે બિલકુલ બરાબર. પહેલા આપણે સમજીશું ટૂંકમાં બેન્ઝીન છે અને બેન્ઝીન ઉપર જો ધ્યાન આપજો અહીં લખી દે કે જો શુદ્ધ આલ્કેન બેન્ઝીન રિંગ સાથે જો જોડાયેલો હોય તો એને બેન્ઝીન પેરેન ચેન ગણવામાં આવશે. એટલે અહીંયા મેં જે એક્ઝામ્પલ આપ્યું છે એમાં બેન્ઝીનના ઉપર એક પ્રકારનો ઇથાઇલ, આગળ પૂછો ઉપર ઇથાઇલ છે અને ઇથાઇલ મતલબ ઇથાઇલ છે, મિથાઇલ છે, પ્રોપાઇલ છે, આવા પ્રકારની જો કોઈ આલ્કેન હોય તો એને બોલીશું આપણે શુદ્ધ આલ્કેન બોલીશું. તો જ્યારે બેન્ઝીન ઉપર શુદ્ધ આલ્કેન જોડાયેલી હશે ત્યારે આપણે પેરેન ચેન કોને ગણીશું, આપણે બેન્ઝીનને પેરેન ચેન ગણીશું. બેન્ઝીન જે છે પેરેન ચેન માનવામાં આવશે. તો માન લો કે જો આ પેરેન ચેન એટલે કે આની અંદર આલ્કેન જે છે એ આલ્કેન શું થઈ ગયું, પેરેન ચેન જો બેન્ઝીન થશે તો બેન્ઝીન ઉપર જે આલ્કેન લાગશે એને શું કહેશું આપણે, વિસ્થાપક બોલીએ, સબસ્ટિટ્યુટન્ટ બોલતા હોઈએ છીએ. તો એ સબસ્ટિટ્યુટન્ટ કયો થઈ ગયો, ઇથાઇલ થઈ ગયો. તો હવે આપણે નંબરિંગ જે કરીશું એમાં સબસ્ટિટ્યુટન્ટ નંબર ઓછો આવવો જોઈએ. તો અહીંયા 1 2 3 4 5 6 તો આપણે બોલીશું ઇથાઇલ બેન્ઝીન, કારણ કે ઇથાઇલ 1 પર છે તો આપણે લખી શકાય એનો 1 ઇથાઇલ બેન્ઝીન, તો ખાલી ઇથાઇલ બેન્ઝીન પણ લખી શકાય 1 નંબર છે એટલા માટે. એના પછી આપણે વાત કરીશું ટૂંકમાં જો શુદ્ધ આલ્કેન એટલે અશુદ્ધ આલ્કેન બેન્ઝીન સાથે જોડાયેલો. શું કહે છે, અશુદ્ધ આલ્કેન એને કહેવાય કે એવા પ્રકારનો આલ્કેન કે જેના ઉપર બીજા કોઈ વિસ્થાપકો પણ જોડાયેલા હોય. માનો સામાન્ય રીતે આ ટાઈપના કોઈ આલ્કેન છે તો એને શુદ્ધ બોલીએ છીએ આપણે, પણ આ જ આલ્કેન ઉપર જ્યારે કોઈ બીજા વિસ્થાપકો પણ જોડાયેલા હોય, મતલબ અહીંયા બ્રોમિન છે, અહીંયા ક્લોરીન છે અને ફરી પછી આ બેન્ઝીન સાથે જો જોડાશે તો હવે આને અશુદ્ધ આલ્કેન બોલીશું. સમજ પડી? શું છે આપણે અશુદ્ધ આલ્કેન. તો હવે આ અશુદ્ધ જે આલ્કેન હોય તો એ વખતે આપણે બેન્ઝીનને પેરેન ચેન નહીં ગણીએ, બેન્ઝીનને પેરેન ચેન ગણીશું નહીં. મતલબ હવે જે છે અશુદ્ધ આલ્કેન જે છે એ પેરેન ચેન બનશે. તો એ કન્ડિશનની અંદર, એ સ્થિતિની અંદર બેન્ઝીન શું થઈ જશે, એક પ્રકારનો વિસ્થાપક બની જશે. ક્લિયર? તો પહેલાની અંદર શું કીધું આપણે, પહેલામાં શું થયું, બેન્ઝીન પેરેન ચેન હતી. કેમ? કારણ કે ઉપર જે આલ્કેન હતો એ શુદ્ધ આલ્કેન હતો
બીજાની અંદર શું કીધું, અહીંયા જે આલ્કેન છે એ આલ્કેન તો શુદ્ધ આલ્કેન નથી પણ કેવો છે, અશુદ્ધ આલ્કેન છે. અશુદ્ધ આલ્કેન મતલબ જે આલ્કેન સાથે બીજા બ્રોમિન, ક્લોરીન જેવા, ઇથાઇલ જેવા કોઈ ઘટકો જોડાયેલા હોય એટલે વિસ્થાપકો હશે તો અશુદ્ધ આલ્કેન થશે. તો હવે આ પ્રકારના બે ટાઈપના આપણે ટૂંકમાં આલ્કેન વિશે કે આ પ્રકારના જે એરોમેટિક કમ્પાઉન્ડ છે એનું આયુપીએસી નામ આપણે જોવાનું છે. તો હવે જો મારે આ જે નીચે એક્ઝામ્પલ લખ્યું અશુદ્ધ આલ્કેન છે તો એનું નંબરિંગ પેરેન્ટ ચેન એ છે તેનું નંબરિંગ કેવી રીતે 1 2 3 આ રીતે નંબરિંગ થશે. તો અહીંયા 1 પર બ્રોમો છે અને હવે બેન્ઝીનના ઉપર શું આઈટમમાં ફિનાઇલ બોલાશે. કારણ જ્યારે બેન્ઝીન જે છે એ વિસ્થાપક તરીકે કામ કરશે ત્યારે આપણે એને ફિનાઇલ બોલીશું. શું બોલીશું? ફિનાઇલ. યાદ રાખજો. તો હવે આનું નામ જો લખીએ આપણે તો 1 બ્રોમો 1 ફિનાઇલ પ્રોપેન. 1 બ્રોમો 1 ફિનાઇલ પ્રોપેન. ચલો હવે બીજા કેટલાક એક્ઝામ્પલ છે. ચલો હવે તમારે મને કહેવાનું છે વિદ્યાર્થી દરેક પોતે વિડિયો પોઝ કરીને પોતાની જાતે વિચારશે. ચલો આની અંદર ભાઈ બેન્ઝીન છે, ઉપર શું છે વિસ્થાપકો છે, બ્રોમિન અને ક્લોરીન વિસ્થાપકો આપેલા છે આપણને. ક્લોરીન અને બ્રોમિન શું આપેલા આપણે પ્રકારના વિસ્થાપકો આપેલા છે. તો આની અંદર બેન્ઝીન શું છે આપણી પેરેન્ટ ચેન છે. તો બેન્ઝીન નું મારે નંબરિંગ કરવું પડે. નંબરિંગ હું અહીંયાથી 1 2 3 4 આમ પણ જઈ શકું છું, 1 2 3 4 આમ પણ આવી શકું છું. તો આપણે વિસ્થાપકોનો નંબર કેવો ઓછો આવવો જોઈએ. તો 1 2 3 થશે. બીજું વિસ્થાપકમાં બ્રોમિન અને ક્લોરીન છે તો આપણે આલ્ફાબેટને પણ ધ્યાનમાં રાખીશું. તો આલ્ફાબેટ પ્રમાણે જો નંબરિંગ કરીએ તો 1 2 3 4 5 અને 6. જો હવે નામ તો તમને આવડે છે, બરાબર. તો પહેલા બ્રોમો વિસ્થાપકોનું નામ લખીએ. પહેલા શું લખાડું? 1 બ્રોમો 1 બ્રોમો. પછી 3 નંબર પર ક્લોરીન છે તો 3 ક્લોરો 3 ક્લોરો અને પોતે શું છે બેન્ઝીન છે તો પાછળ લાગશે બેન્ઝીન. ક્લિયર? બોલો હવે હું ખાલી આગળના જે એક્ઝામ્પલ એમાં નંબરિંગ કરીશ. નામ તમારે લખવાનું છે તો ધ્યાનથી જોજો. ચલો અહીંયા પણ જો તો બ્રોમો આમાં પેરેન્ટ ચેન કઈ હશે? આમાં પણ બેન્ઝીન છે અને જે પેરેન્ટ ચેન હોય એનું જ નંબરિંગ થાય. આપણે શીખવાડી દીધું પહેલા રૂલ્સ પ્રમાણે. તો અહીંયા બ્રોમિન છે, ક્લોરીન છે, નાઇટ્રો છે. પહેલું કામ આપણું શું ભાઈ કે નંબરિંગ એ રીતે થવું જોઈએ તો વિસ્થાપકોનો નંબર કેવો રહેવો જોઈએ? ઓછો મળવો જોઈએ. તો નંબરિંગ બે રીતે કરી શકું છું. હું નંબરિંગ જો અહીંયાથી કરું તો 1 2 3 4 1 2 3 4 એટલે 1 3 અને 4 પર આવે છે. ત્યારે હું બીજું નંબરિંગ આ રીતે કરી શકું છું 1 2 3 1 2 3 તેમાં 1 અને 2. હવે અહીંયા 1 3 આવે છે, અહીંયા 1 2 આવે છે. તો નંબરિંગ કઈ જગ્યાએ ઓછું છે? 1 2 થી ઓછું થાય છે. કેથી 1 2 માં નંબરિંગ કેવું થશે આપણું? ઓછું થશે. બીજું નંબરિંગ તમે આ રીતે પણ કરી શકો. આમ પણ કરો ત્યારે 1 2 3 આમ જાઓ તો પણ વધી જશે. તો અહીંયા નંબરિંગ હું ક્યાંથી કરીશ? લોએસ્ટ લોકેશન જે રૂલ છે આપણો એ રૂલ્સ પ્રમાણે આપણું નંબરિંગ થશે. તો અહીંયા નંબરિંગ હું કરીશ 1 2 3 4 5 અને 6. ક્લિયર? હવે નામ તો તમને આવડશે. ચલો નામની અંદર તો આલ્ફાબેટ પ્રમાણે લખીશું. આપણે નામની અંદર આલ્ફાબેટ પ્રમાણે લખીશું. પહેલા લખીશું 4 બ્રોમો 2 ક્લોરો અને 1 નાઇટ્રો. એનો તો મતલબ નાઇટ્રો. લાસ્ટમાં આવશે બેન્ઝીન. ક્લિયર? યાદ રહ્યું? યાદ ના તો દરેક સ્ટોપ કરી હું જે બોલું છું લખી લેવાના. સમજ પડી? શું બોલો પહેલા? 4 બ્રોમો 2 ક્લોરો 1 નાઇટ્રો બેન્ઝીન. ચલો આગળ જો એ પ્રમાણે અહીંયા જો પેરેન્ટ ચેન કઈ છે એ ખાસ જોવાનું. પહેલા તો અહીંયા આપણે જે એક્ઝામ્પલ તમને કેટલાક મેં લખાયા હતા અગાઉના લેક્ચરમાં સ્કૂલમાં જે ચલાવ્યું કે જ્યારે બેન્ઝીન રિંગ ઉપર OH લાગી ગયેલો હોય તો OH સાથે પૂરી પેરેન્ટ ચેન માનવામાં આવશે અને એનું નામ શું હતું? બેન્ઝીન રિંગ ઉપર જ્યારે OH લાગે તો એને આપણે બોલતા હતા ફિનોલ. શું બોલતા હતા? ફિનોલ.
તો હવે મારે ભાઈ નંબરિંગ જે થશે આની અંદર નંબરિંગ જો કરું તો મને લાગે અહીંયા 1 ફિનોલ છે તો અહીંયા નંબર 1 આવશે અને અહીંયા 2 આવશે 1 2 3 4 5 અને 6 તો અહીંયા નામ શું છે 2 બ્રોમોફિનોલ શું છે નામ 2 બ્રોમોફિનોલ ક્લિયર નેક્સ્ટ એક્ઝામ્પલ જો ચલો આની અંદર પણ જો બેન્ઝીન પેરેન્ટ ચેન પેલા ડિસાઈડ કરવાની છે આપણે તો પેરેન્ટ ચેન કઈ છે આપણી બેન્ઝીન ની રિંગ ઉપર જ્યારે COOH લાગ્યો શું બોલતા આપણે બેન્ઝોઇક એસિડ શું બોલતા હતા બેન્ઝોઇક એસિડ બોલતા હતા આપણે એને શું બોલતા હતા બેન્ઝોઇક એસિડ તો પેરેન્ટ ચેન બેન્ઝોઇક એસિડ છે સમજ પડી આ આખું જે છે એ આપણી પેરેન્ટ ચેન છે હવે એ પેરેન્ટ ચેન પર બ્રોમિન અને ક્લોરીન બે લાગેલા છે તો હું નંબરિંગ અહીંયાથી કરીશ 1 બરાબર હું આ તરફ જો આ બાજુ જો તો પણ 1 3 આવશે આ બાજુ તો પણ 1 3 આવશે મતલબ વિસ્થાપકોના નંબર સમાન થાય છે અને જ્યારે વિસ્થાપકના નંબર સમાન થતા હોય ત્યારે આપણે આલ્ફાબેટ જોઈએ છે તો એ નંબરિંગ જે થશે 1 2 3 4 5 અને 6 ચલો હવે નામની અંદર પહેલા આપણે લખીશું 3 બ્રોમો 5 ક્લોરો અને આના માટે બોલીશું આપણે બેન્ઝોઇક એસિડ શું બોલીશું બેન્ઝોઇક એસિડ એક્ઝામ્પલ નંબર 5 જો એક્ઝામ્પલ 5 ની અંદર પણ જો બેન્ઝીન ઉપર શું લાગેલું છે CONH2 છે જેને બોલતા આપણે બેન્ઝેનોઇડ બોલતા હતા શું બોલતા હતા બેન્ઝેનોઇડ અથવા તો બેન્ઝીન ટૂંકમાં કાર્બોનોઇડ પણ બોલીએ છીએ આપણે તો બેન્ઝેનોઇડ છે તો અહીંયા પણ પેરેન્ટ ચેન બેન્ઝેનોઇડ છે તો નંબરિંગ અહીંયાથી થશે ફરી એક વખત 1 થી પણ હવે હું આ બાજુ કે આ બાજુ જાઉં તો ફરી પાછું આલ્ફાબેટ જોવાનું આ બાજુ છે એમાઇન છે NH2 મતલબ એમાઇન છે અને આ બાજુ છે હાઇડ્રોક્સી શું લાગેલું છે હાઇડ્રોક્સી લાગેલું છે તો હું આ તરફ જો જાઉં તો મને લાગે N પહેલો આવશે એટલે એમિનો તો અહીંયા 1 2 3 4 5 અને 6 ચલો હવે નામ લખીએ તો 3 એમિનો અને અહીંયા આવશે ટૂંકમાં 4 હાઇડ્રોક્સી 3 એમિનો 5 હાઇડ્રોક્સી બેન્ઝેનોઇડ લખાશે આમાં કોઈને એવું પણ થાય કે સર હું આ પેરેન્ટ ચેન ગણી શકું ગણી શકાય પણ કારણ OH વાળાને પણ આપણે પેરેન્ટ ચેન માની શકાશે તો આને ધ્યાનમાં રાખીને તમારે નંબરિંગ કરવું પડે કારણ આ થશે વખત ટૂંકમાં કારણ આ કાર્બનને તો આપણે કાઉન્ટ કરતા નથી જ્યારે કોઈ પણ ક્રિયાશીલના સમૂહના કાર્બનને કાઉન્ટ ના કરીએ તો આપણે કાર્બ શબ્દ લગાવીએ છીએ તો કાર્બો એમાઇડ થશે એ વખતે એ પ્રમાણે તમે એનિલિનને ધ્યાનમાં રાખી કારણ NH2 હોય તો પણ એનિલિન કહેવાય તો એને ધ્યાનમાં રાખી કારણ આ નામકરણ 3 રીતે તમે લખી શકો લાઈવ બેઝ નેક્સ્ટ ક્વેશ્ચન છે એના પર જુઓ તો એની અંદર પણ OH છે તો OH વાળું મતલબ ફિનોલ જે છે એક પ્રકારનું શું બની જશે આપણું ભાઈ પેરેન્ટ ચેન બનશે તો ફરી પાછું નંબરિંગ જો તમે એ કરો તો 1 2 3 4 5 6 થઈ જશે તો 2 મિથાઇલ ફિનોલ થશે એ પ્રમાણે નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ તો આની અંદર પણ બે રીતે તમે નામ લખી શકો છો જો CH3 સાથે બેન્ઝીનને ગણો તો ટોલ્યુન કહેવાય શું કહેવાય ટોલ્યુન તો પેરેન્ટ ચેન કઈ બનશે ટોલ્યુન બનશે જો પેરેન્ટ ચેન ટોલ્યુન બને તો નંબરિંગ તમારે આ તરફથી કરવું પડશે નંબરિંગ આ રીતે થશે અને એ વખતે આનું જો નામ લખું તો કહેવાશે 4 ક્લોરોટોલ્યુન જો બંને એક સરખા છે પણ નામ અલગ અલગ રીતે લખાશે 4 ક્લોરોટોલ્યુન પણ જો બંનેને એક પ્રકારના વિસ્થાપક માનું બંનેને શું માનું વિસ્થાપક માનું તો એ વખતે મારે બંનેનું નંબરિંગ જે છે આલ્ફાબેટ પ્રમાણે કરવું પડશે આ સમજ પડી અહીંયા શું કર્યું આપણે CH3 સાથે આમાં પેરેન્ટ ચેન આપણે આને માની દીધી આ પેરેન્ટ ચેન હતી તો ટોલ્યુન હતું અને પછી પેરેન્ટ ચેન છે તો એ જે છે ત્યાંથી આપણે નંબરિંગ કરવાનું 1 2 3 4 તો ટૂંકમાં 4 ક્લોરોટોલ્યુન બોલીએ છીએ આપણે શું બોલતા આવે ટૂંકમાં આને 4 ક્લોરો ટૂંકમાં ટોલ્યુન બોલીએ છીએ આપણે 4 ક્લોરોટોલ્યુન બોલીએ છીએ પણ અહીંયા માન લો હું બંનેને વિસ્થાપક તરીકે માનીને ચાલું
તો અહીંયાથી નંબરિંગ કરું તો પણ 1 4 આવે, અહીંયાથી કરું તો પણ 1 4 આવે. તો એ કન્ડિશનની અંદર આપણે આલ્ફાબેટ જોઈએ છે. તો હું ક્લોરીન C છે, મિથાઇલ M છે, તો નંબરિંગ નીચેથી કરીશું આપણે 1 2 3 4 5 6. તો હવે 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન, 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન થશે. એ જ પ્રમાણે અહીંયા જે છે આના પર પણ બે CH3 જોડાયેલા છે, તો બંને CH3 તમે નંબરિંગ કરી શકો છો. એટલે કે 1 2 3 4 5 અને 6 થઈ જશે. તો અહીંયા બે મિથાઇલ છે અને આમાં પેરેન્ટ ચેન કઈ છે આપણી બેન્ઝીન છે. તો અહીંયા બોલીશું આપણે 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન, 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન. ક્લિયર છે? બરાબર. તો આ રીતે દરેક વિદ્યાર્થીએ આજે પણ આ UPSC એરોમેટિકના એક્ઝામ્પલ છે એ દરેકે પોતાની નોટની અંદર મતલબ સમજ ના પહોંચી, હું તો બોલ્યો જ છું, કદાચ તમને ખબર ના પડે, યાદ ના રહે તો તમે ફરીથી પાછા વિડીયો ચાલુ રાખી પોઝ કરી અને નામ તમારે લખી લેવાનું. નોટની અંદર દરેકે વ્યવસ્થિત રીતે લખતા રહેવાનું છે. ક્લિયર? આપણે આના પછી આગળ જોઈએ બીજા એક્ઝામ્પલ.